ઝઘડિયાના યુવાની પ્રેમ પ્રકરણમાં ગુણ દબાવી હત્યા, 2 આરોપીઓ ઝડપે. મૃતક આરોપીની બહેન સાથે લગ્ન કરતો ન હોવાથી કાવતરું રચ્યું. ઝઘડિયાના યુવાની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ઘરેથી શાકભાજી લેવા જઉં છું કહી નીકળેલા યુવાનનો મૃતદેહ કુંવરપરાની સીમમાંથી મળી આવ્યો હતો. મૃતક 2 પૈકી એક આરોપીની બહેન સાથે લગ્ન કરતો ન હોવાથી રીસ રાખી તેને કુંવરપરા બોલાવી મારી ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી. હાલ તો પોલીસે બંને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઝઘડિયાની નવીનગરીમાં રહેતો અનિલ વસાવા લાપતા થયા બાદ શુક્રવારના રોજ તેનો મૃતદેહ કુંવરપરા ગામની સીમમાંથી મળી આવ્યો હતો. ડીવાયએસપી ડોક્ટર એજે સિસારા સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લેતા યુવાનનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું જણાતા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં એલસીબીનો સ્ટાફ પણ જોડાયો. તપાસ દરમિયાન બાતમી મળેલ કે આ ગુનામાં ઝઘડિયા નવીનગરી ખાતે રહેતો આકાશ અશોક વસાવા તથા રાજપરડી નવીનગરી ખાતે રહેતો સંદીપ સુરેશ વસાવા સંડોવાયેલ છે. બંનેને પોલીસ સ્ટેશન લાવી આકરી પૂછપરછ કરવામાં આવતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપી આકાશ અશોક વસાવાએ જણાવેલ કે અમારી નવીનગરીમાં રહેતો મારા મિત્ર અનિલ વસાવાને મારી કૌટુંબિક બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને તે મારી બહેન સાથે લગ્ન કરવા તૈયાર થતો ન હતો, જેથી તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું. સંદીપની મદદથી અનિલને ફોન કરી કુંવરપરા ગામની સીમમાં બોલાવીને મારી ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવી. હત્યા બાદ બંને આરોપીઓ નાસી ગયા પણ પોલીસથી બચી શક્યા ન હતા. આકાશનો અકસ્માતમાં બચાવ થયો હતો. ઝઘડિયાના યુવાની હત્યામાં ધરપકડ કરાયેલા આરોપી આકાશ વસાવાનો ગત વર્ષ સપ્ટેમ્બર મહિનામાં અકસ્માત થવાની વિગતો સામે આવી છે. આકાશ અને તેનો મિત્ર કિરણ રાજપરડી ખાતે કપડાની ખરીદી કરવા માટે ગયા, જ્યાંથી પરત ફરતી વેળાએ ટ્રકે ટક્કર મારતા બંને મિત્રો રોડ પર પટકાયા, જેમાં કિરણ પર ટ્રકના પૈડા ફરી વળતા તેનું મોત થયું હતું. રિપોર્ટર અંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ.